પત્રકાર કેવો હોવા જોઈએ? એક આદર્શ પત્રકાર સત્યનિષ્ઠા, તટસ્થ અને નિર્ભય હોવા જોઈએ. કેમ કે જે પૂર્વગ્રહ વગર માત્ર તથ્યોના આધારે સમાચારો રજૂ કરે તેવો હોવા જોઈએ. તેમણે લોકશાહી અને ચોથો સ્તંભ તરીકે જવાબદારીપૂર્વક સત્ય ઘટનાને ન્યાયી રીતે રજૂ કરવી જોઈએ. સારા પત્રકારમાં જિજ્ઞાસા, ભાષા, પ્રભુત્વ અને સમાજ પ્રત્યે સંવેદનશીલતા હોવી જોઈએ. કેમ કે પત્રકારને કોઈ જાતિ ધર્મ ના હોવા જોઈએ. કેમ કે પત્રકાર એક નિષ્ઠાવાન હોવો જોઈએ. કોઈ પક્ષપાત ના કરતો હોવો જોઈએ. કેમ કે પત્રકાર એટલે તમે સત્ય લખો છો, સત્ય બોલો છો, સત્યના આધારે અને પુરાવાના આધારે તમે પ્રેસ નોટ બનાવી એવો હોવો જોઈએ. લોકોના પ્રશ્નોને વાચા આપે એવો હોવો જોઈએ. અને પત્રકાર એક સત્યવાદી હોવો જોઈએ. કોઈ પણ ડર વગર લખી શકે એવો હોવો જોઈએ અને નિડરતા હોવી જોઈએ. એટલા માટે પત્રકાર ચોથો સ્તંભ છે. અને પત્રકાર એટલે લોકો વિશ્વાસ કરે છે, સત્ય લખે છે, સત્ય સાથે હોય છે. એટલા માટે પત્રકારની ભૂમિકા જે પણ ભજવે છે, હું પણ એક પત્રકાર છું એટલે વિડીયો બનાવી રહ્યો છું કે સત્યને વાચા આપજો, સત્ય સાથે રહેજો અને સત્ય સાથે રહીને સમાચાર છાપજો. એટલે નીડર બનજો, કોઈના ભય વગર રહેજો. ભય ના હોવો જોઈએ, તેને પત્રકાર કહેવામાં આવે છે. અને પત્રકાર એટલે ચોથો સ્તંભ છે. એ સત્ય સાથે રહી અને સરકારના જે પ્રશ્નોને વાચા આપે એવો હોવો જોઈએ અને સરકાર સામે બોલે એવો પણ હોવો જોઈએ. કેમ કે એને કોઈ પક્ષપાત ના હોવો જોઈએ કે હું કોંગ્રેસમાં છું, હું ભાજપમાં છું કે અપક્ષમાં છું. ફક્ત એને સમાચારથી જ મતલબ રાખે એવો હોવો જોઈએ.